નમસ્કાર મિત્રો, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે બે નવા ચેપ્ટર ઉમેર્યા છે, પ્રકરણ 22 અને પ્રકરણ 23, એમાં આજે આપણે પ્રકરણ 23 જેનું નામ છે માર્ગ સલામતી અને વાહન ચાલક, એના વિશે ચર્ચા કરશું. મિત્રો, ટૂંકા સવાલ તરીકે આ પ્રકરણ ઘણું મહત્વનું છે. ખાલી જગ્યા અને બહુ વિકલ્પમાં પણ આ ઉપયોગી છે, એટલે થોડી તકેદારી રાખશો. પ્રકરણ અઘરું નથી, સાવ સહેલું જ છે, એટલે યાદ રહી જશે. 9મા ધોરણમાં આપણે માર્ગ પર વાહન ચલાવતી વખતે જે બાબત ધ્યાનમાં રાખવાની હોય, કોને અગ્રતા આપવી, ડાબી જમણી તરફ વળવા અને યુટર્ન લેવા કઈ સાવચેતી રાખવી, આ બધું શીખ્યા. અહીંયા આપણે વાહન ચાલકોની ફરજો વિશે થોડી ચર્ચા કરવાની છે. મુખ્ય ફરજો છે એની આપણે ચર્ચા કરશું. મિત્રો, વાહન ચાલકે પેલી એ બાબત ધ્યાનમાં લેવાની છે કે શારીરિક કે માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ અને વાહન ચલાવવા સક્ષમ હોય તો જ વાહન ચલાવવું. આ પેલી તકેદારી છે. અને બીજા પોઈન્ટમાં લખ્યું છે કે દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ. વાહન ચાલકે કોઈ પણ રીતે વિચલિત થયા વગર માર્ગ અને વાહન વ્યવહાર પર સતત નજર રાખીને પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને વાહન ચલાવવું જોઈએ. ત્યાર પછીની વાત છે મિત્રો, વાહન ચાલકે રાહદારીઓ, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો વગેરેની સલામતી જળવાય તે રીતે વિશેષ કાળજી અને સાવધાની સાથે પોતાનું વાહન ચલાવવું જોઈએ. મિત્રો, પરીક્ષામાં તમને એમ પૂછાય કે વાહન ચાલકની ફરજો કઈ કઈ છે, ત્યારે એમાં તમારા મુદ્દા ખાસ યાદ રાખીને લખવાના રહે છે, એટલે હું બહુ ધીમે ધીમે તમારી સાથે આ ચર્ચા કરું છું. એની પછી વાહન ચલાવતી કે ઊભું રાખતી વખતે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારે અગવડ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા તમે જો રોડ ઉપર આમ વાહન ચલાવતા હોય ને પછી ઓચિંતું ઊભું રાખે, પાછળ બિચારાને ખબર ન હોય કે આ ઊભું રાખશે, એટલે એ ભટકાઈ જાય. લાયક તકેદારી રાખવાની છે. વાહન ચલાવતી કે ઊભું રાખતી વખતે કે કોઈ વ્યક્તિને અગવડ પહોંચે નહીં. ત્યાર પછી બહુ મહત્વની બાબત છે, પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે વાહન ચાલક સુનિશ્ચિત કરશે. વાહન ચલાવતો હોય, 4 વ્હીલ ચલાવતો હોય, એને પોતાને તો બેલ્ટ પહેરવાનો જ છે, પણ અન્ય જે મુસાફર બાજુમાં જે બેઠો હોય એને પણ એ સૂચન કરવાનું છે. મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ
હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. જો અહીં મોટરસાયકલની વાત આવી, ટુ વ્હીલ, મોટરસાયકલ ચલાવતો હોય એને તો હેલ્મેટ પહેરવાનું જ છે, પણ પાછળ જે બેઠો હોય એને પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે. ઘણા આપણે એમ કહેતા હોય કે પાછળ બેઠા ન પહેરે તો હાલે, એક આગળ, એવું નથી કઈ. એક્સિડન્ટ થાય ત્યારે ઈજા બેયને થવાની છે, એટલે બેયની તકેદારી રૂપે આ કરવું જરૂરી છે. વાહન ચાલક વાહનમાં ચડતી અને વાહનમાંથી ઉતરતી વખતે પોતાની, મુસાફરોની તેમજ અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતીનું ધ્યાન રાખશે. વાહનમાં જ્યારે ચડતી ઉતરતી વખતે સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. વાહન બસ આવી હોય પછી સીધો દોડે આમ અંદર ચડવા માટે, આજુબાજુ કાંઈ જોવે નહીં, ઓલા લોકોને તકલીફમાં મૂકી દે, એ બે બ્રેક મારે એવી સ્થિતિ એની ન રહે. એટલે આ બધું ધ્યાન રાખવું જોઈએ. વાહન ચાલક કોઈ પણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવશે નહીં. કોઈ પણ પ્રકારનું ખામીવાળું વાહન, વાહનમાં કંઈક ખામી હોય, અવાજ બહુ આવતો હોય, તો આવું ખામીવાળું વાહન જે ચલાવવાથી વાહન ચાલક કે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતી જોખમાય તેવું વાહન જાહેર માર્ગ પર ચલાવાશે નહીં. એની મરામત યોગ્ય કરાવી લેવી જરૂરી છે, પછી જ એને જાહેર માર્ગ ઉપર લઈને નીકળાય. વાહન ચાલુ કરતા પહેલા, બહુ અગત્યની બાબત, વાહનના રિયર અને સાઇડ વ્યૂ મિરર, આજુબાજુ અને પાછળનો વાહન વ્યવહાર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે ગોઠવવાનો રહેશે. સાઇડ ક્લાસમાં આમ જે ગોઠવણ કરીએ ને એની વાત છે. તમે આમ ચલાવતા હો પછી આમ તમને આમ પાછળનું વાહન દેખાવું જોઈએ. વાહનના ટાયરમાં યોગ્ય દબાણે હવા અને બ્રેક સહિત યાંત્રિક સ્થિતિ બરાબર છે તે ચકાસી લેવાનું રહેશે. વાહનમાં હવા, બ્રેક બરોબર લાગે છે કે નહીં, આ બધું ચકાસીને પછી જાહેર માર્ગ પર નીકળાય, જેથી કરીને કોઈ ભયંકર એક્સિડન્ટ થવાની સંભાવના રહે નહીં. વાહનમાંથી ઉતરતી વખતે દરવાજો ખોલતા સમયે પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. વાહનમાંથી આપણે ઉતરતા હોઈએ અને દરવાજો ખોલીને જ્યારે બહાર નીકળતા હોઈએ ત્યારે પાછળથી જે વાહનો આવે છે એ પેલા જોવું પડે, પાછળ કઈ વાહનો આવતા નથી ને, પછી દરવાજો ખોલીને સાવધાનીપૂર્વક ઉતરવું જોઈએ. વાહન હંકારતા બિનજરૂરી કે લગાતાર અને શાંત જાહેર કરેલ વિસ્તારમાં હોર્ન ન વગાડવું જોઈએ. ઘણાને ટેવ હોય, કોઈ આમ આડું ન હોય ને રસ્તા પર, રસ્તો એકદમ ક્લિયર હોય ને તોય હોર્ન વગાડતો હોય, બરોબર, આવું કરવું જોઈએ નહીં. તો મિત્રો, આ બધી તકેદારી ખાસ વાહન ચાલકની ફરજોમાં આવે છે. પછી એ ટુ વ્હીલ ચલાવતો હોય કે ફોર વ્હીલ ચલાવતો હોય કે મોટું વાહન ચલાવતો હોય, અને આ બધી તકેદારી રાખવાની છે. ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ, આ ખાસ મહત્વની બાબત આવી. બીજી, આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ મોટર વાહન ચલાવવા માટે પરવાનાની જરૂર પડે છે, પછી ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય, ગિયર વાળા વાહન.
આ પરવાનાને શું કહેવામાં આવે છે? ડ્રાઇવિંગ લાયસન્સ કહે છે. જે વાહન ચલાવવું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ તમારી પાસે હોવું ફરજિયાત છે. જેમ કે મોટરસાયકલ, મોટરકાર, ભારે વાહન વગેરે ચલાવવા માટે તેના પ્રકાર પ્રમાણેના લાયસન્સની જરૂર પડે છે. હવે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની વય મર્યાદા જાણીએ. આમાં પહેલું લખ્યું છે 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. જુઓ કોને મળી શકે એ ચોખવટ કરીશ. આવા 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને એક શરત શું મૂકી છે? ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના એવો શબ્દ લખ્યો છે આમાં. જો એની પછીનો મુદ્દો આપ્યો છે 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને 50 સીસી સુધીની એન્જિન ક્ષમતા ધરાવતું ગિયર વિનાનું દ્વિચક્રીય વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે. આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પરંતુ 18 વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને તેના વાલીની લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રીય વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે. આ એક ખાસ નોંધવા જેવી બાબત છે મિત્રો. અને છેલ્લે 1 વર્ષ કરતા વધુ સમયથી હળવા મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહનો ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. મિત્રો આ બાબત ખાલી જગ્યામાં ખાસ યાદ રાખવાની છે. ભારે વાહનો ચલાવવાનું લાયસન્સ ક્યારે મળી શકે? એટલે આ મુદ્દાની જે ચર્ચા તમારી સામે કરી એમાં બરોબર ધ્યાન આપશો તો લગભગ દરેક બાબત તમને અહીંયા જ સમજાઈ જશે. ત્યાર પછી આપણે લેન ટ્રાફિકની વાત કરીએ છીએ. પેલા પટ્ટા હોય ને એ લેન ટ્રાફિક. માર્ગને જ્યારે વાહન વ્યવહારની સરળતા માટે ઊભી રેખા વડે 1 થી વધુ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા હોય ત્યારે આવા દરેક વિભાગને લેન કહેવાય છે. એક એક વાક્યમાં ક્યારેક એમ પૂછે આ પ્રકરણમાંથી લેન એટલે શું? ત્યારે તમારા જવાબ યાદ રાખવો પડે. લેનમાં વાહન ચલાવતી વખતે કઈ બાબતની તકેદારી રાખવાની એ હવે આપણે 2-3 મુદ્દામાં જોઈએ. પહેલું, હળવી મધ્યમ ગતિના અને ભારે વાહનોએ સામાન્ય રીતે સૌથી ડાબી બાજુની લેનમાં જ પોતાનું વાહન ચલાવવું જોઈએ, જેથી કોઈ એક્સિડન્ટનો ભય રહે નહીં. વાહન ચાલકે હંમેશા પોતાની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ અને લેન બદલવાની કદાચ માની લો કે જરૂર પડે ત્યારે અગાઉથી યોગ્ય સિગ્નલ આપીને સલામત જણાય ત્યારે જ લેન બદલવી જોઈએ, આડેધડ નહીં.
ઘણા રોડ ઉપર આમ નીકળ્યા હોય ને, સીધા એમ બાજુમાંથી ગાડી લઈ લે, ત્યાં પાછળ વાળો ભટકાઈ ગયો હોય. આમ કરવાનું નથી, તકેદારી રાખવાની છે. જ્યારે કોઈ લેનને કોઈ ખાસ વર્ગના વાહન માટે ચિહ્નિત કરવામાં આવેલ હોય, એમાં નિશાની હોય, ત્યારે વાહન ચાલક તે વર્ગનું વાહન તે જ લેનમાં ચલાવશે. આ પ્રકારની લેનમાં અન્ય કોઈ વર્ગનું વાહન ચલાવી શકાય નહીં. જેમ કે ફક્ત દ્વિચક્રી વાહનો માટેની લેનમાં મોટર કાર કે ભારે વાહનો ચલાવી શકાય નહીં. ટુ વ્હીલ જે હાલતા હોય ને આવા વાહનો ચલાવી શકાય નહીં. ત્યાર પછી જ્યારે માર્ગ પર એક સળંગ પટ્ટાને સમાંતર એક તૂટક રેખા અંકિત કરેલ હોય, જોઈએ આપણે રસ્તા પર હોય આવું, ત્યારે તૂટક રેખાની ડાબી બાજુનું વાહન આગળના વાહનને ઓવરટેક કરવાના હેતુથી તૂટક રેખા પાર કરી શકશે. પણ જો હવે ધ્યાન આપજો, ઓવરટેક કર્યા બાદ તરત જ તેણે પોતાની મૂળ લેનમાં સલામત રીતે પરત આવી જવાનું રહેશે. એમને માકે નહીં રાખવાનું. આ એક તકેદારી રાખવાની છે, જુઓ ખાસ. હવે ચોકડી અને ગોળાઈ જ્યાં આવતી હોય રસ્તા ઉપર, 4 રસ્તા આવતા હોય, ગોળાઈ આવતી હોય, ત્યાં કઈ બાબત ધ્યાન રાખવી, કઈ બાબત ધ્યાનમાં લેવી, એની માહિતી આપી છે મિત્રો. જ્યારે આપણું વાહન ચોકડી, જંકશન કે ગોળાઈ પર પહોંચવા આવે ત્યારે વાહન ફરજિયાત ધીમું કરી દેવું જોઈએ. આપણે એમ લાગે કે આગળ જતા ચોકડી આવે છે, ગોળાઈ આવે છે, ત્યારે આપણું વાહન ધીમું પાડી દેવું જોઈએ. આમનામ ઝડપથી સીધું જવા ન દેવાય. તો ક્યારેક આજુબાજુની સાઈડમાંથી કોઈ વાહન નીકળતો એની સામે ભટકાવાની પૂરેપૂરી શક્યતા રહે. એટલે આ તકેદારી રાખવી જોઈએ. ચોકડી, જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની રહેશે. જમણી બાજુથી જે વાહનો આવતા હોય એને અગ્રતા આપવાની. બહુ સરસ માહિતી છે જોવા. અને આપણા અત્યારે તો વાહનો એટલા બધા વધી ગયા છે, 2 વ્હીલ ને 4 વ્હીલ ને, એટલે આ બધી તકેદારી આપણે બધાએ લેવી જ પડશે. જો તકેદારી નહીં રાખીએ તો આપણો જીવ ગુમાવવાનો પણ વારો આવે. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલક જરૂરી સંકેતો બતાવશે. અને છેલ્લે એમ કીધું છે, ડાબી તરફ વળતા સમયે રાખવાની થતી તમામ સાવચેતીઓનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવાનું રહેશે. આ પણ બહુ મહત્વની બાબત થઈ. ત્યાર પછી હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ, એ મુદ્દો આવે છે મિત્રો. દ્વિચક્રીય વાહનો, 2 વ્હીલ, એમાં હેલ્મેટ ફરજિયાત છે. અને 4 વ્હીલમાં સીટ બેલ્ટનું પણ મહત્વ છે. સીટ બેલ્ટ ધારણ કર્યા વગર, પહેર્યા વગર ક્યારેય 4 વ્હીલ ચલાવાય નહીં. હવે શું નિયમો એના છે, એનું મહત્વ શું છે, એ આપણે બધું હવે જોઈએ. જ્યારે દ્વિચક્રીય વાહન અકસ્માતનો ભોગ બને ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે. દ્વિચક્રી વાહન આમ રોડ ઉપર જતું હોય પૂરપાટ, બરોબર, અને અકસ્માતનો ભોગ બને ત્યારે વાહન પર સવાર વ્યક્તિ આમ ફંગોળાઈ જાય છે.
આવા વ્યક્તિનું માથું રસ્તા પર કે અન્ય કોઈ વસ્તુને અથડાય તો માથાની આગળ તરફની ગતિ અટકી જાય છે. આભાર. પરંતુ મગજ તેનું આગવું દળ હોવાના કારણે પોતાની ગતિ ચાલુ રાખે છે અને ખોપરીની અંદરની બાજુ સાથે ટકરાઈને પાછું પડે છે અને તેની વિરુદ્ધના ખોપરીના ભાગ સાથે ટકરાય છે. આ પ્રકારની અથડામણથી માથામાં થતી ગંભીર ઈજાથી વ્યક્તિનું તાત્કાલિક મૃત્યુ નીપજી શકે છે. પરંતુ માથા પર નિયત ધોરણે ધોરણો મુજબનું હેલ્મેટ પહેરવાથી આવી ઈજાથી જીવ બચી શકે છે. હેલ્મેટનું મુખ્ય કામ શું છે? એનું મુખ્ય કામ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરી માથા અને મગજને ગંભીર ઈજાથી બચાવવાનું કામ છે. એટલા માટે હેલ્મેટ જરૂરી છે. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. છેલ્લે સીટ બેલ્ટનું મહત્વ જોઈ લઈએ. માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ પણ વધી છે. માર્ગ અકસ્માતના કિસ્સામાં મોટરકાર ચાલક અને અન્ય મુસાફરોને ગંભીર ઈજાથી બચાવવા માટે સીટ બેલ્ટ અને બાળ સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ સૌથી અસરકારક ઉપાય છે. ચાલકે મુસાફરે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને વાહનનો અકસ્માત થાય તો તેમની કારના અંદરના ભાગો જેવા કે સ્ટીરિંગ ને બધું હોય ને, સ્ટીરિંગ વ્હીલ સાથે વિન્ડસ્ક્રીન સાથે અથડામણ થઈ શકે છે, જેના પરિણામે શરીરના બાહ્ય તેમજ આંતરિક અંગોને ગંભીર ઈજા પણ પહોંચી શકે છે અને ક્યારેક મૃત્યુનું કારણ પણ બની શકે છે. પરંતુ ચાલક કે મુસાફરે સીટ બેલ્ટ પહેરેલ હોય તો આવા અકસ્માતના કારણે થતી જીવલેણ ઈજાઓમાંથી એ બચી શકે છે, એને નિવારી શકાય છે. તો મિત્રો, અહીંયા આ માહિતી સાથે આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. છેલ્લે એક શું તમે જાણો છો એમ કરીને માહિતી બહુ સરસ આપી છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 194 મુજબ 194B સીટ બેલ્ટ પહેર્યા વગર મોટર કાર ચલાવવા કે તેમાં મુસાફરી કરવા માટે દંડ થઈ શકે છે. જો મિત્રો, આ બધી તકેદારી આપણે રાખવાની છે. એની સાથે અહીંયા આ ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, એક બે વાર તમે આ સાંભળજો આ લેક્ચર, એટલે લગભગ ઘણી બધી માહિતી તમને આમાં યાદ રહી જશે. કેમ કે પરીક્ષામાં ખાસ કરીને યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ આપવો, આવા સવાલ વધારે પૂછાય. એક વાક્યમાં જવાબ આપવો એવું પૂછાય. દાખલા તરીકે ચોકડી અથવા ગોળાઈ પર ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, સીટ બેલ્ટનું મહત્વ જણાવો. પછી તમને એવું પૂછ્યું હોય કે હમણાં આપણે જે અગાઉ થયું લેનની વાત કરી હતી કે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચલાવવા જોઈએ, જમણી બાજુ, વચ્ચેની, ડાબી બાજુ, આવું ઓપ્શન આપ્યા હોય. તો આ જે તમે બરોબર ધ્યાનથી આ વસ્તુ સાંભળી છે, પાઠની માહિતી, તો તમને આ બધા જવાબો એકદમ સરળ લાગશે.
ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે? 16 વર્ષ, 21 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ. આ પાઠમાં તમે બરોબર ધ્યાન આપ્યું હશે તો તમે તરત કહીએ તો સાહેબ આમાં 20 વર્ષ આવે ભારે વાહન. પેલા ઓલાનો અનુભવ થાય પછી તમને એનું લાયસન્સ મળે. આવી ગયું ને આપણે અગાઉ. તો આવા સવાલો તમને આગામી પરીક્ષામાં આ પ્રકરણમાંથી ખાસ પૂછાશે અને એના માટે તમારે આ પ્રકરણ જે તમને આજે મેં કીધું તમારી સામે એ ધ્યાનથી તમારે જોવાનું છે. તો મિત્રો હવે પછી આ વિષયમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં 22મા પ્રકરણની આપણે સ્લાઇડ દ્વારા માહિતી આપવાની છે. તો એમાં પણ તમે હાજર રહેજો. અહીંયા આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.